स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે દ્વિતીય વર્ષ બીકોમમાંથી BCCOLN 206 કંપની કાયદોમાંથી બ્લોક નંબર 1માંથી એકમ નંબર 1 કંપની ધારો 2013 પરિચય વિશે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કંપની શું છે, કંપનીનો અર્થ અને કંપનીના પ્રકારો એના વિશે ચર્ચા કરી હતી. આગળના લેક્ચરમાં આપણે જવાબદારીને આધારે અને સંખ્યાને આધારે વિસ્તૃતમાં કંપનીના વિશે ચર્ચા કરી હતી. હવે કંપનીના બાકીના પ્રકારો જેમ કે સ્થાપનાને આધારે, માલિકીને આધારે, નિયંત્રણને આધારે અને કંપનીના અન્ય પ્રકારો કયા છે તે વિશે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સ્થાપનાને આધારે કંપનીના પ્રકારોની વાત કરીએ તો સ્થાપનાને આધારે કંપનીના કેટલા પ્રકારો છે? તો 3 પ્રકારો છે. તો તે કયા કયા છે? તો પહેલું છે ચાર્ટર્ડ કંપની, બીજું પાર્લામેન્ટ કાયદા દ્વારા સ્થપાયેલી કંપની અને ત્રીજું કંપની ધારા હેઠળ નોંધાયેલ કંપની. તો ચાર્ટર્ડ કંપની કોને કહેવાય? તો જ્યારે રાજા મહારાજાના ખાસ હકનો ઉપયોગ કરીને કોઈ કંપનીની સ્થાપના કરવામાં આવે તો તેને ચાર્ટર્ડ કંપની તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણને લેવું હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ છે વગેરેને સનદ દ્વારા સ્થપાયેલ કંપની પણ કહેવામાં આવે છે. તો ચાર્ટર્ડ કંપની એટલે કે રાજા મહારાજાના ખાસ હકનો ઉપયોગ કરીને સ્થાપવામાં આવેલી કંપની. પછી બીજો પ્રકાર છે પાર્લામેન્ટ કાયદા દ્વારા સ્થપાયેલી કંપની. તો પાર્લામેન્ટ કાયદા દ્વારા સ્થપાયેલી કંપની કોને કહેવાય? તો જ્યારે કોઈ કંપનીની સ્થાપના પાર્લામેન્ટમાં ખાસ ખરડો પસાર કરીને કરવામાં આવેલી હોય તો તેને પાર્લામેન્ટના કાયદા દ્વારા સ્થપાયેલી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આવી કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ લગાવવો જરૂરી હોતો નથી. તેને ધારાકીય કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. આના એક્ઝામ્પલની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને જીવન વીમા કોર્પોરેશન એ બંને શું છે? તો પાર્લામેન્ટના કાયદા દ્વારા સ્થપાયેલી કંપની છે. પછી સ્થાપનાના આધારે કંપનીનો ત્રીજો પ્રકાર કયો છે? તો કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની. જ્યારે કોઈ બી કંપની ધારાની જોગવાઈ હેઠળ નોંધાયેલી હોય તો ત્યારે તેને કંપની ધારા હેઠળ નોંધાયેલ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આમ સ્થાપનાને આધારે ચાર્ટર્ડ કંપની, પાર્લામેન્ટ કાયદા દ્વારા સ્થપાયેલી કંપની અને કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની એમ 3 કંપનીના પ્રકારો છે. હવે આપણે માલિકીના આધારે કંપનીના પ્રકારો જોઈએ. તો માલિકીના આધારે કંપનીના કયા કયા પ્રકારો છે? તો માલિકીના આધારે કંપનીને સરકારી કંપની અને ખાનગી કંપની એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તો સરકારી કંપનીની વાત કરીએ તો સરકારી કંપની એટલે કે શું? તો કલમ 245 મુજબ કોઈપણ કંપનીની 51%થી ઓછી નહીં તેટલી ભરપાઈ થયેલી મૂડી કેન્દ્ર સરકારની હોય, બીજું રાજ્ય સરકાર કે રાજ્ય સરકારોની હોય કે અંશતઃ કેન્દ્ર સરકાર અને અંશતઃ રાજ્ય સરકારની હોય તો તેને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો સરકારી કંપની કોને કહીશું? તો કોઈ બી કંપનીની 51%થી ઓછી નહીં તેટલી ભરપાઈ થયેલ મૂડી કોની હોવી જોઈએ? કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સરકારોની હોવી જોઈએ કે અંશતઃ મધ્યસ્થ સરકાર અને અંશતઃ કોની હોવી જોઈએ? રાજ્ય સરકારની હોવી જોઈએ. તો તેને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજું છે ખાનગી કંપની. તો ખાનગી કંપની કોને કહેવાય? તો જ્યારે કોઈ બી કંપનીના ભરપાઈ થયેલ હિસ્સામાં, કોઈ બી કંપનીને ભરપાઈ થયેલી મૂડીમાં સરકારનો હિસ્સો ન હોય ત્યારે તેને ખાનગી કંપની તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ બી કંપની હોય છે તેની ભરપાઈ થયેલી જે મૂડી છે તેમાં સરકારનો હિસ્સો ન હોય તો ત્યારે તેને ખાનગી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આમ માલિકીના આધારે કંપનીના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. પહેલું સરકારી કંપની અને બીજું છે ખાનગી કંપની. હવે આપણે નિયંત્રણના આધારે કંપનીના પ્રકારો જોઈએ. તો નિયંત્રણના આધારે કંપનીના પ્રકારો જોઈએ તો નિયંત્રણના આધારે કંપનીના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે. તો તે કયા કયા છે? તો પહેલું શાસક કંપની,
બીજું ગૌણ કંપની અને ત્રીજું એસોસિએટ કંપની. સો પહેલું શાસક કંપનીની વાત કરીએ તો કંપની ધારામાં શાસક કંપની વિશે કોઈ વ્યાખ્યા આપવામાં આવેલ નથી, પરંતુ જે કંપનીની ગૌણ કંપની છે તેને શાસક કંપની કહે છે. સો આમ કંપની ધારામાં વાત કરીએ તો શાસક કંપની વિશે કોઈ સ્પેશિયલ વ્યાખ્યા આપવામાં આવી નથી, પરંતુ તેના માટે શું કહેવાયું છે કે જ્યારે કોઈ કંપનીની ગૌણ કંપની હોય છે ત્યારે તેને શાસક કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગૌણ કંપની શું એ સમજવું મહત્વનું છે. તો નિયંત્રણના આધારે કંપનીનો બીજો પ્રકાર જ છે ગૌણ કંપની. તો એક કંપની બીજી કંપનીની ગૌણ કંપની ક્યારે કહેવાય? તો એક કંપની બીજી કંપનીની ગૌણ કંપની ત્યારે કહેવાય કે જ્યારે બીજી કંપની તેના બોર્ડ ઓફ ડિરેક્ટરની રચના પર અંકુશ ધરાવતી હોય, જ્યારે બીજી કંપની તેના અડધા કરતાં વધુ મતાધિકાર ધરાવતી હોય, અને એક કંપની બીજી કંપનીની ગૌણ કંપની હોય તથા બીજી કંપની ત્રીજી કંપનીની ગૌણ કંપની હોય તો પ્રથમ કંપની પણ ત્રીજી કંપનીની ગૌણ કંપની કહેવાય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, સપોઝ અ કંપની એ બ કંપનીની શું છે? ગૌણ કંપની છે, અને બ કંપની એ ક કંપનીની ગૌણ કંપની છે. તો અ કંપની એ ક કંપનીની ગૌણ કંપની કહેવાય. સો આમ નિયંત્રણના આધારે શાસક કંપની, ગૌણ કંપની અને એસોસિએટ કંપનીના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો હવે આપણે એસોસિએટ કંપની કોને કહેવાય તેની વાત કરીએ. તો જે કંપની પર બીજી કોઈ કંપનીનો પ્રભાવ હોય, પરંતુ જે કંપનીનો પ્રભાવ હોય તેની તે ગૌણ કંપની ન હોય, જેમાં પર્યાપ્ત પ્રભાવમાં અન્ય કંપની પાસે તે કંપનીના કુલ શેરમૂડીનો ઓછામાં ઓછો 20% ભાગ હોવો જરૂરી છે. તો એસોસિએટ કંપની કોને કહીશું? તો કે જે કંપની પર, એસોસિએટ કંપની એટલે કે જે કંપની પર બીજી કોઈ કંપનીનો પ્રભાવ હોય, પરંતુ જે કંપનીનો પ્રભાવ હોય તેની તે ગૌણ કંપની ન હોય, જેમાં પર્યાપ્ત પ્રભાવમાં અન્ય કંપની પાસે તે કંપનીના કુલ શેરમૂડીનો ઓછામાં ઓછો 20% ભાગ હોવો જરૂરી છે, તો તેને એસોસિએટ કંપની તરીકે ઓળખવામાં આવે છે. સો આમ નિયંત્રણના આધારે કંપનીને શાસક કંપની, ગૌણ કંપની અને એસોસિએટ કંપનીમાં વિભાજિત કરી શકાય છે, તેના પ્રકારો પાડી શકાય છે. હવે આપણે કંપનીના અન્ય પ્રકારો વિશે ચર્ચા કરીએ. તો કંપનીના અન્ય પ્રકારો વિશે વાત કરીએ તો અન્ય પ્રકારમાં કોનો સમાવેશ થાય છે? તો વિદેશી કંપની, સ્વદેશી કંપની અને નાની કંપનીનો સમાવેશ થાય છે. તો વિદેશી કંપની કોને કહીશું? તો વિદેશી કંપની એટલે કે એવી કંપની કે જેનું મુખ્ય કાર્યાલય ક્યાં હોય? તો ભારતની બહાર હોય, અને ભારતમાં તેનું ધંધાનું સ્થળ હોય. તે ભારતમાં પોતે અથવા તો એજન્ટ દ્વારા અથવા તો ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ધંધો કરતી હોય તો તેને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો વિદેશી કંપની કોને કહેવાય? તો જ્યારે કોઈ બી કંપનીનું મુખ્ય કાર્યાલય તે ભારતની બહાર હોય અને ભારતમાં તેનું ધંધાનું સ્થળ હોય, તે કંપની પોતે અથવા તો તેના એજન્ટ દ્વારા અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને તે ભારતમાં ધંધો કરતી હોય તો તેને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજો પ્રકાર છે સ્વદેશી કંપની. તો સ્વદેશી કંપની કોને કહેવાય? તો જે કંપનીનું મુખ્ય કાર્યાલય, મુખ્ય ઓફિસ ક્યાં હોય? ભારતમાં હોય, અને તે ભારતમાં કે ભારતની બહાર પોતે અથવા તો એજન્ટ દ્વારા અથવા તો ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ધંધો કરતી હોય તો તેને સ્વદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આમ સ્વદેશી કંપની એટલે કે કેવી કંપની? તો જેનું મુખ્ય ઓફિસ ક્યાં હોવી જોઈએ? તો ભારતમાં હોવી જોઈએ. પછી તે ભલે ભારતમાં કે ભારતની બહાર પોતે કાં તો એજન્ટ દ્વારા અથવા તો ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને વેપાર કરતી હોય. પછી ત્રીજો પ્રકાર છે નાની કંપની. તો નાની કંપની કોને કહીશું? તો નાની કંપની એટલે કે જાહેર કંપની સિવાયની કંપની કે જેની ભરપાઈ થયેલી મૂડી ₹50 લાખથી વધુ ન હોય અને જેના છેલ્લા નફા નુકસાનના પત્રકમાં તેનું ટર્નઓવર 2 કરોડથી વધુ ન હોય, તો તેને કઈ કંપની કહીશું? તો તેને નાની કંપની તરીકે ઓળખી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચેનો શું તફાવત છે તે વિશે ચર્ચા કરીશું. તો તફાવતનો પહેલો મુદ્દો લઈએ તો જાહેર કંપનીની વાત કરીએ તો કંપનીની લઘુત્તમ ભરપાઈ મૂડી કેટલી હોય છે? તો જાહેર કંપનીના કેસમાં તેની લઘુત્તમ ભરપાઈ થયેલી મૂડી ₹5 લાખ હોય છે, જ્યારે ખાનગી કંપનીના કેસમાં કંપનીની લઘુત્તમ ભરપાઈ મૂડી કેટલી હોય છે? તો ₹1 લાખની હોય છે. પછી બીજું છે જાહેર થાપણ. તો જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારી શકે છે. સો જાહેર કંપની શું કરી શકે છે? તો જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારી શકે છે, જ્યારે ખાનગી કંપની જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારી શકતી નથી.
પછી ત્રીજો મુદ્દો છે ઓછામાં ઓછા સભ્યો. તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો 7 સભ્યો, જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય છે. પછી ચોથો મુદ્દો કે વધુમાં વધુ સભ્ય સંખ્યા. તો જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ મર્યાદા હોતી નથી. જ્યારે ખાનગી કંપનીની વાત કરીએ તો ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો તે 200 છે. પછી જાહેર કંપનીના શેરની ફેરબદલી વિશે વાત કરીએ તો જાહેર કંપનીમાં શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે, જ્યારે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી સરળતાથી થઈ શકતી નથી. પછી વિજ્ઞાપન પત્રના મુદ્દાની વાત કરીએ તો જાહેર કંપનીના કેસમાં વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને નાણાં રોકવા માટે આમંત્રણ આપી શકે છે, જ્યારે ખાનગી કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. પછી ઓછામાં ઓછા ડિરેક્ટરની વાત કરીએ તો જાહેર કંપનીમાં કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર જરૂરી છે, જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર જરૂરી છે. પછી સ્વતંત્ર ડિરેક્ટર વિશે વાત કરીએ તો જાહેર કંપનીમાં સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત છે, જ્યારે ખાનગી કંપનીમાં સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત હોતી નથી. પછી ડિરેક્ટરની નિવૃત્તિની વાત કરીએ તો જાહેર કંપનીમાં દરેક સામાન્ય સભામાં 2/3થી વધુ ડિરેક્ટર નિવૃત્ત થઈ શકે નહીં, જ્યારે ખાનગી કંપનીમાં વાત કરીએ તો ખાનગી કંપનીમાં ડિરેક્ટરની નિવૃત્તિ અંગેની કોઈ જોગવાઈ હોતી નથી. પછી સામાન્ય સભાની કોરમ વિશે વાત કરીએ તો 1000થી વધુ સભ્ય સંખ્યા ધરાવતી જાહેર કંપનીની સામાન્ય સભામાં ઓછામાં ઓછા 5 સભ્યો કોરમ તરીકે હાજર રહેવા જરૂરી છે, જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યોની કોરમ જરૂરી છે. ડિરેક્ટરના માનદ વેતનની વાત કરીએ તો જાહેર કંપનીના કેસમાં ડિરેક્ટરનું માનદ વેતન ચોખ્ખા નફાના 11%થી વધુ હોવું જોઈએ નહીં, જ્યારે ખાનગી કંપનીમાં વાત કરીએ તો ડિરેક્ટરના માનદ વેતન અંગે આવી કોઈ જોગવાઈ તેમાં હોતી નથી. હકના શેરના મુદ્દાની વાત કરીએ તો જાહેર કંપનીમાં વધારાના શેર બહાર પડે તો પ્રથમ વખત તે ચાલુ શેર હોલ્ડરને ઓફર કરવા પડે છે, જ્યારે ખાનગી કંપનીએ હકના શેર ચાલુ શેર હોલ્ડરને ઓફર કરવા માટે ફરજિયાત હોતું નથી. લઘુત્તમ ભરણા વિશે વાત કરીએ તો જાહેર કંપનીના કેસમાં જાહેર કંપનીમાં લઘુત્તમ ભરણા જેટલી રકમ આપે તો જ શેરની વહેંચણી થઈ શકે છે, જ્યારે ખાનગી કંપનીમાં લઘુત્તમ ભરણા વિશે આવી કોઈ જોગવાઈ નથી. પછી કંપનીમાં ફરજામાં લઈ જવા અંગે વાત કરીએ તો જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7થી ઓછી થાય તો તેને ફરજામાં લઈ જઈ શકાય છે, જ્યારે ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા 2થી ઓછી થાય તો તેને ફરજામાં લઈ જઈ શકાય નહીં. શું આમ જાહેર કંપની અને ખાનગી કંપની વિશે આવો કંઈ તફાવત હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરી રહ્યા છે. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः